નમસ્કાર મિત્રો, ધનવાન બનતા પહેલાં દેખાય છે આ 20 લક્ષણો. વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ પર ધન સંપત્તિનો વરસાદ થવાનો હોય છે, એટલે કે તે કરોડપતિ બનવાના હોય, ત્યારે પ્રકૃતિ કેટલાક ખાસ સંકેત આપે છે. ક્યારેય આ શુભ સંકેતોને અવગણવા જોઈએ નહીં, કારણ કે આ સંકેત જણાવે છે કે તમારા જીવનમાં કંઈક મોટો અને સુખદ બદલાવ આવવાનો છે અને માતા લક્ષ્મીનું ઝડપથી તમારા ઘરમાં આગમન થવા જઈ રહ્યું છે. હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. જે વ્યક્તિ પર માતા લક્ષ્મી મહેરબાન થાય છે, તેના ઘરમાં ક્યારેય પૈસાની તંગી રહેતી નથી. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો ઘરમાં વિવિધ પ્રકારના ઉપાયો પણ કરતા હોય છે. એવી માન્યતા છે કે જે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા રહે છે, ત્યાં કેટલાક શુભ સંકેત પણ જોવા મળે છે. તો આવો જાણીએ કે એ કયા શુભ સંકેતો છે. નંબર 1, હાથમાં ખંજવાળ આવવી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથમાં અને કોઈ સ્ત્રીના ડાબા હાથમાં ખંજવાળ આવી રહી હોય, તો તે શુભ અને સારો સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે જીવનમાં પૈસાથી સંબંધિત સમસ્યાઓ દૂર થવાની છે અને આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે. નંબર 2, તુલસીનો છોડ મોટો અને લીલોછમ થવો. જો તમારા ઘરમાં તુલસીનો છોડ અચાનક જ હરિયાળો થઈ જાય તો તે સુખ, સમૃદ્ધિ અને ધન આગમનનો સંકેત છે. તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં જલ્દી જ ધન અને સમૃદ્ધિ આવવાની છે. નંબર 3, કાળી કીડીઓનું ઘરમાં આવવું. જો અચાનક તમારા ઘરમાં કાળી કીડીઓ લાઇનમાં ચાલતી જોવા મળે અને તે ખાવાની વસ્તુઓ પર ભેગી થવા લાગે, તો સમજી લો કે તમારા ઘરમાં માતા લક્ષ્મી પ્રવેશી ગઈ છે. આ ઘરમાં પૈસા આવવાના સંકેત પણ હોઈ શકે છે. નંબર 4, સવારે ગાયનું આંગણે આવવું. જો સવારે ગાય તમારા આંગણા પર આવી ઊભી રહે છે, તો તેને ઈશ્વરની કૃપા માની લેવી જોઈએ. આવી સ્થિતિમાં તે ગાયને રોટલી કે ચારો ખવડાવીને વિદાય કરવી જોઈએ. તેનો અર્થ એ થાય છે કે માતા લક્ષ્મી જાતે જ તમારા ઘરના દ્વાર પર આવી છે. નંબર 5, શંખનો અવાજ સંભળાવો. સવારે ઉઠતા જ જો શંખનો અવાજ સંભળાય તો તેને જીવનમાં સારા બદલાવના સંકેત તરીકે માનવામાં આવે છે. આ સંકેત બતાવે છે કે તમારો ખરાબ સમય હવે સારા સમયમાં બદલાવા જઈ રહ્યો છે અને જીવનમાં કોઈ મોટી સિદ્ધિ તમારા હાથ લાગવાની છે. નંબર 6, ઝાડુ અને માતા લક્ષ્મીનો સંબંધ. જાણકારો અનુસાર સાવરણી અને માતા લક્ષ્મીનો ઘનિષ્ઠ સંબંધ છે. જો તમને સવારે સવારે કોઈ ઝાડુ લગાવતા જોવા મળે, તો સમજી લો કે તમે જલ્દી જ અમીર બનવાના છો. જો સવારે ઓફિસ જતા સમયે સતત 5 દિવસ સુધી તમને કોઈ કચરો વાળતા દેખાય, તો તેનો અર્થ એ થાય છે કે હવે તમારા બધા દુઃખ દૂર થવાના છે અને માતા લક્ષ્મીની કૃપા તમારા જીવનમાં રહેવાની છે. નંબર 7, બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ઉડવી. જ્યારે માતા લક્ષ્મી તમારી પર કૃપા કરે છે, ત્યારે બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે 3 થી 5 વચ્ચે તમારી ઊંઘ ઉડવા લાગે છે. આથી તમારી દૈનિક વ્યવસ્થા સુધરવા લાગે છે અને ધીરે ધીરે બધી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં ઉડવા લાગે, તો તે સંકેત આપે છે કે તમારું દુઃખ દૂર થવાનું છે અને માતા લક્ષ્મીની કૃપા તમારા પરિવાર પર થવાની છે. નંબર 8, મુખ્ય દ્વારની બહાર આંબાનું ઉગવું. જો તમારા ઘરના મુખ્ય દ્વારની બહાર જો આંબો ઉગી આવે, તો તે સંકેત આપે છે કે તમે ધનવાન બનવાના છો. આ તમારા માટે ખૂબ જ શુભ સંકેત છે અને તેનો અર્થ એ થાય છે કે તમારા ઘરમાં જલ્દી જ ધનનું આગમન થવાનું છે. નંબર 9, બિલાડીનું બચ્ચાને જન્મ આપવો. જો તમારા ઘરમાં બિલાડી બચ્ચાને જન્મ આપે છે, તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. એ જ રીતે જો છત પર કોઈ કિંમતી વસ્તુ પડે, તો તેને પણ સારો સંકેત માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જો કોઈ પક્ષી તમારી છત પર કોઈ કિંમતી વસ્તુ નાખે, તો તે ધનવાન બનવાનો સંકેત હોય છે. નંબર 10, 3 ગરોળી એક સાથે જોવી.
જો ઘરમાં અચાનક 3 ગરોળી એક જ જગ્યાએ જોવા મળે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે મહાલક્ષ્મીજીના આગમનનો સંકેત છે. એવું પણ કહેવામાં આવે છે કે જો ગરોળી એકબીજાનો પીછો કરતી જોવા મળે તો તે ઘરની પ્રગતિનો સંકેત છે. જો દિવાળીના દિવસે તુલસીના છોડમાં ગરોળી જોવા મળે તો તે અતિશય શુભ માનવામાં આવે છે. તે અપરંપાર ધન પ્રાપ્તિનો સંકેત પણ છે. નંબર 11. સવારે વહેલા ઉઠતા શેરડી જોવી. જો સવારે તમારા આસપાસ અચાનક શેરડી દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે એક સ્પષ્ટ સંકેત છે કે તમારા દિવસો બદલવાના છે અને તમારું જીવન સુખમય બનવાનું છે. નંબર 12. ઘરની બહાર ઘુવડનો દેખાવ. માતા લક્ષ્મીનું વાહન ઘુવડ જો તમને ઘણા દિવસ સુધી ઘરની આસપાસ કે બહાર દેખાય તો તે સંકેત આપે છે કે તમારા ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થવાનું છે. જ્યાં ઘુવડ દેખાય ત્યાં માતા લક્ષ્મી જરૂર આવે છે. તે સંકેત આપે છે કે તમને જલ્દી જ અપરંપાર ધન પ્રાપ્ત થવાનું છે. નંબર 13. સપનામાં પીળા અથવા લાલ ફૂલ જોવા. સપનામાં પીળા અથવા લાલ ફૂલ દેખાય તો તેને ધન પ્રાપ્તિનો સંકેત માનવામાં આવે છે. ઉપરાંત સપનામાં મંદિર જોવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે માત્ર ધન પ્રાપ્તિ જ નહીં પણ આધ્યાત્મિક ઉન્નતિનો પણ સંકેત આપે છે. જો સપનામાં લાલ સાડી પહેરેલી કોઈ સ્ત્રી દેખાય તો તેને મહાલક્ષ્મીનો સંકેત માનવામાં આવે છે. એ જ રીતે સપનામાં ઊંચાઈ પર ચડવું પણ પ્રગતિ અને સફળતાનું પ્રતીક છે. નંબર 14. રસ્તામાં કૂતરાને રોટલી લાવતો જોવો. જો તમે કોઈ કામ માટે બહાર જઈ રહ્યા હોય અને રસ્તામાં કોઈ કૂતરો તેના મોઢામાં શાકાહારી ખોરાક અથવા રોટલી લાવતો દેખાય તો તે એ સંકેત છે કે તમને ક્યાંકથી ધન લાભ થવાનો છે. નંબર 15. સવારે ઘરની બહારથી પૈસા મળવા. જો સવારે ઘરની બહાર જતાં જ તમને રસ્તામાં પૈસા પડેલા મળે તો તે પણ ધન આગમનનો સંકેત છે. તેવી જ રીતે જો કપડાં પહેરતી કે ઉતારતી વખતે ખિસ્સામાંથી પૈસા પડી જાય તો તે પણ ધન પ્રાપ્તિનો શુભ સંકેત માનવામાં આવે છે. નંબર 16. સવારે ઉઠતા જ શંખનો અવાજ સંભળાવો. જો સવારે ઉઠતા જ શંખનો અવાજ સંભળાય તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે શુભ સમય આવવાનો છે. જલ્દી તમારે પ્રગતિ અને ધન લાભ થવાનો છે. નંબર 17. સપનામાં શુભ પ્રતીકો દેખાવા. જો તમને કોઈ દિવસ સપનામાં ઝાડ, ઘુવડ, હાથી, મોર, શંખ, કેળું અથવા પોપટ જોવા મળે તો તે એક અત્યંત શુભ સંકેત છે. તેનો અર્થ છે કે તમારું ધનવાન બનવાનું સપનું ખૂબ જ ટૂંક સમયમાં પૂરું થવાનું છે. નંબર 18. સપનામાં પોપટ જોવો. જો સ્વપ્નમાં તમને પોપટ દેખાય તો તેને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તેનો અર્થ છે કે તમારી આર્થિક મુશ્કેલીઓ જલ્દી સમાપ્ત થવાની છે તેમજ માતા લક્ષ્મીની કૃપા તમારી પર થવાની છે અને ક્યાંકથી ધન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે. નંબર 19. સવારે ઉઠતા જ પૂજાના નારિયેળના દર્શન થવા. જો સવારે ઉઠતા જ તમારા પૂજામાં ચડાવેલા શ્રીફળના દર્શન થાય તો તેનો અર્થ એ છે કે માતા લક્ષ્મીની તમારા પર વિશેષ કૃપા થવાની છે. તે એક અત્યંત શુભ સંકેત છે અને તે દર્શાવે છે કે તમારું જીવન સુખ, સમૃદ્ધિ અને આર્થિક પ્રગતિ તરફ આગળ વધવાનું છે. નંબર 20. ઘરની અગાસી પર કોયલ બોલવી. જો તમારા ઘરની છત પર કોયલ બોલતી હોય તો તે પણ એક શુભ સંકેત છે. તેનો અર્થ છે કે તમારું ધન વધવાની શક્યતા છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે. મિત્રો, જ્યોતિષ અને ધર્મ સંબંધિત ઉપાયોને વ્યક્તિગત શ્રદ્ધા અને વિશ્વાસના આધારે અપનાવવા જોઈએ. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.